પોણા હાથ થયા, હવે નાસ્તો આપો. પોણા હાથે એક તો તમે મજા ના હોય ને. હાચું હારું તમને હારું થઈ ગયું થઈ ગયું, સારું સારું થઈ ગયું. કા એમને એમ છે. હા આ બોલો ને આ બાજુમાં આવા ટીકડા. શુભ સવાર. મસ્ત મસ્ત ફૂલ જો છે ને, મસ્ત ફૂલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં ને? મજામાં જશો. સદાય ખુશ રહો, હસતા રહો, ચહેરા પર સ્માઈલ રાખો. આ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. ચાલો, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ને પૂજા પણ કરી લીધી છે. તુલસીને પાણી રેડી લીધું, ઉમરા પૂજી લીધા અને આપણે ધનવેલને મની પ્લાન્ટને નવરાવી દીધું. એને તો પાણી જોઈએ, અત્યારે ઉનાળો છે એટલે ઝાડવા ને બધું બીજું કાંઈ તો અહીંયા વાવ્યું નથી. ખાલી આપણે એક મની પ્લાન્ટ અને તુલસીજી બે જ વસ્તુ વાવ્યા છે, કારણ કે અહીંયા જગ્યા હોય નહીં, એટલે જગ્યાના અભાવને હિસાબે આપણે કાંઈ વાવી ના શકીએ. શું 2-3 કુંડા તો માન હમાય, પછી ક્યાં રાખવા બધે આવું. અને આપણે બધું વાવવું તો છે, ગુલાબ ને બધું વાવવું છે, પણ રાખવું ક્યાં, એ હાટું આપણે વાવતા નથી. હાલો, હવે સાહેબ તો હજી સૂતા છે, સાહેબ ઉઠી જાય ત્યાં સુધીમાં આપણે ભાખરી નાસ્તો બનાવી લઈએ. ભાખરી બનાવવા માંડ્યા આપણે નાસ્તા માટે. ચાલો, એક ભાખરી તો બની ગઈ છે, એક વણેલી છે અને એક અહીં ગેસ ઉપર મસ્ત કડક કડક ભાખરી થઈ જાય. વાહ, સરસ. ચાલો, મસ્ત થઈ ગઈ ભાખરી. અહીંયા ચા મૂકી દીધી છે આપણે, મસાલાવાળી ચા. હા, ચાલો, ભાખરી થઈ જાય એટલે સાહેબ ઉઠી જાય તો નાસ્તો કરી લઈએ. ચાલો, હવે આમાં ઘી લગાવી લઈએ આપણે. સરસ મજાનું સવારના પોરમાં જાજુ ઘી લગાવેલી ભાખરી. તમે પણ બધાય જાજુ ઘી લગાવીને જ ખાતા હશો, કારણ કે સવારમાં છે ને ઘી જાજુ જોઈએ લગાવેલું. સારું છે એમ સવારમાં ખાવું. અમે તો આવી રીતે કાંઈ નહીં, થોડુંક ઘી લગાવી વધારે પડતું અને ખાઈ. સરસ. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ મેડમ, જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયા એમ? વહેલા કહ્યું ના ઉઠી ગયા હો. ઓહો, આજ તો તમારે જલસા હે ને. તમને ઓલું મજા નહોતી તો સારું થઈ ગયું? શું થયું તું રાતે? હજી થોડાક દુખાવા થાય છે. એટલે મને ખબર નહોતી, અચાનક કેમ કઈ ખાવામાં આવી ગયું તું? હા, ખાવામાં આવી ગયું તું કઈક. સાંજે ચટણી નહોતી ખવડાવી? હા, દહીં પૂરી. દહીં પૂરી ખાધી હતી ને. માથું બાથું ને પગને મટી ગયા ને તો દવા લઈ આવજો, બીજું હું. ખાવાની જેવી મજા આવી ને એવી જ રાતે દાખલો પડ્યો. એવું છે. તય તો આમ મસ્ત મસ્ત ચટાકે ચટાકે ખાતા હતા. તો ઉઠો તો અમે ખબર રાતે ના, એ કહું તો શું, મને નથી ખબર. આ તો અત્યારે જ મને ખબર પડી ગઈ તમે મજા નહોતી. ટીકડી ખાવા. ટીકડી ખાવા. સારું, લ્યો ચા નાસ્તો હાલો કરી લઈએ આપણે. તમે કરી લીધો? ના, આપણે બે હાથે જાતે જ કર, હારે જ કરી લઈ. ભલે ને કે કોઈ ખવડાવવા ના આવે તો હા, જાતે જ કરવો પડે, કોઈ ખવડાવવા થોડા. તમે મને થોડા ખવડાવશો કે હાલ તને ખવડાવું. ચાલો બધા મિત્રો, ચા ભાખરી રાબેતા મુજબ. હજી બટકું ભાંગ્યું નથી, પેલા કહું છું. સારું બધા મિત્રો, નાસ્તો કરવા. છોકરાઓને જોઈને નાનપણની યાદ આવી ગયો. જો આવી રીતે દોરી મારીને હાથે ઉપાડતા કરીએ અમે, કેવી મજા આવે. ખરેખર અટાણની મોજ એટલે મોજ છે. વેકેશન છે, ભલે રમે. પોણા હાથ થયા, હવે નાસ્તો આપો. પોણા હાથે તમે મજા ના હોય ને. હાચું હારું, તમને હારું થઈ ગયું? થઈ ગયું, સારું સારું થઈ ગયું. કા એમને એમ છે. હા, ક્યાં એમને એમ છે? માથું બાથું? ના ના, એ તો કઈ ધકતું નથી. આમ ખબર પડે તો ઓલા ડોક્ટર બિચારા ભૂખ્યા મારે. આમ ખબર પડી જતી હોય તો આજે ગોલો લીધો, ગોલાથી કઈ નથી થયું ને? આજે ગોળો કે ગોલો બહુ ભાવે એટલે કઈ ના થાય? ક્યાં
હા રહ્યો હાલો હું ફ્રીજમાં મૂક્યો હાલ્યો ઓગળી નથી ગયો હમણાં જ કાંઈ મૂકી દીધો તો ફ્રીજમાં રોજ ગોલાના હરાડે છે બોલો તમને આ ભાવે ગોળો ને આ બાજુમાં આવા ટીકડા એક દી ચટણી ખવડાવે બે દી ગોલા ખવડાવે તો નથી ખાવો ગોલો અહીંથી મજા ના આવે તો પણ તમને ગોલા થયા થયું એ ખબર છે હવે એ તો લીધો તો ખાવો તો પડશે ને લાવો ચમચ ક્યાં હું તો અહીંથી ખાઈ લઉં છે તો આમાં કેમ જો આજ કેવો મસ્ત હશે કાલે આજે હાંજે કંઈક સાદું જ બનાવજો કેમ આ ડૉક્ટરે ના પાડી સાદું ખાવાનું કીધું ડૉક્ટર ના કહે તો એ મજા ના હોય તો સાદું જ ખવાય ને હા એ વાત સાચી ખીચડી ખાવી કે રોટલી શાક આમાં એટલે ગોલો એમ કરે છે કે ના પડી ઠંડો રોટલી શાક. રોટલી શાક ઠંડો લાગ્યો આ ફ્રીઝરમાં મૂક્યો ને એટલે થોડોક વધારે ઓલો થઈ જાય શાક બનાવવાનું છે ચોરી લીલી ચોરી કરી એવી ચોરી કરી આવી નથી તો લીલી ચોરીનું શાક હા લીલી ચોરીનું શાક ચોરીનું શાક કરવાનું એટલે હું લીલી ચોરીનું શાક અને રોટલી ને મરચાંનો સંભારો બરાબર હાલો, હા. તમે નાસ્તો કરી લ્યો પછી ચા તો પીવો જોઈશે તમારે એ તો પીવાનું છે રાબેતા મુજબ હોય ને માવો નથી ખાધો હમણાં કે ભૂલી ગયા કે ખાઈ લ્યો છો છાનમુના ખાતો જ નથી કેમ ડૉક્ટર ના પાડી માવો ખાવાની તે મજા ના આવે ને એટલે ડૉક્ટર પાસે જાઓ ને તમે એટલે પહેલાં તો એમ જ કે માવો બંધ ડૉક્ટર એમ કહે ડૉક્ટર એમ કે માવો નહીં ખાવાનો એમ જ કહે હાલો હું ખાઈ લઉં આપણે બે ખાઈ લઈએ ગોલો તો હું ક્યાં ખાઉં માવો કોને કીધું તમે નથી ખાતા તો ના પાડી કે આમાં કંપનીએ માવો નહીં ખાવાનો માવો નહીં ખાવાનો એ સારું મને કંપની કહે ને ઘરે કેમેરો રાખતા હોય તો તમારે ભેગો એટલે કંઈક ખાવ ને એ ના ખાવ એ વાત સાચી તો અહીંયા જઈને એનું માનવાનું ને અહીંયા આવીને તમારું એમ હા તો માનવું જ પડે ને કાંઈ માવો સારો છે એના કરતાં તો ગુલાબજાંબુ ને ગાંઠિયા ને પેંડા ને એવું ખાઈ લેવાય ને તો ગાંઠિયા તો બનાવી નથી દેતા ગાંઠિયા મને આવડે એવા બનાવી દઉં લ્યો તમે તો કહો વણેલા ગાંઠિયા મને ના આવડે તો કેમ બનાવી દઉં આવડે જેવા આવડે એવા બનાવો જોવું ટ્રાય કરશું વરસાદ તો આવવા દ્યો વરસાદ આવે ને તો મજા આવે ગાંઠિયા ખાવાની સારું હાલો વરસાદ આવવા દો હા પાણી થઈ ગયું આનું એક કામ પણ મસ્ત હોય કા હા કામ સારું હોય ગોલાનું કામ ઓમ સરસ સસ્તામાં પતી જાય વાં આપણે જાય તો 100 રૂપિયાનો 150નો ને એવો ગોલો ખાય તો એ અને ખૂટે નહીં પાછો ખાવા જઈએ અહીંયા ખૂટે આપણે આય ના ખૂટે હા જરા હાલે તો આમ થાય કે મજા આવે ઘડીક ચાટું સસ્તામાં પતી જાય હોમાં 4 ત્રણેય ખાઈ લઈએ આપણે